ગુડ મોર્નિંગ. કેમ છે બધા? મજામાં? તો શુભ સવાર પડી ગઈ છે, નહીં ધોઈને બધા ફ્રેશ થઈ જ ગયા છે. તો આજે રવિવાર થઈ ગયો છે, તો મેરડી માતાનો રવિવાર કહેવાય. તો કમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. અને બીજું કે આજે તો છે ને વિશ્વનો સૌથી લાંબામાં લાંબો દિવસ, નહીં નિલેશ? નિલેશ જોડે આપણે ગુડ મોર્નિંગ શરૂઆત કરી લઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય મહારાજ. જય મહારાજ અને જય મેલડીમાં. જય મેરડીમાં. શું કરો છો? કંઈ નહીં. હું તમને શું કહું, આજે શું છે તમને ખબર? શું છે? વિશ્વનો સૌથી લાંબામાં લાંબો દિવસ. હે? હા. ઓ, લાંબો દિવસ. હા, મેં તમને ફોનમાં મોકલ્યું, જોઈ લો હા. ઇન્સ્ટા પર લાઈવમાં. કેમ કે આજે છે ને યોગા દિવસ પણ છે. હા. આજે યોગા દિવસ પણ છે હા. અને આજે લાંબામાં લાંબો દિવસ પણ છે. જોઈ લો. દુનિયાનો સૌથી લાંબો દિવસ એમ? ઓ, જો 21 જૂન. હા, અરે વાહ. જોઈ લો છે ને. હા. તો આજે લાંબા દિવસમાં આપણો લાંબો બ્લોગ બનશે આપણા માટે. તો આજે લાંબા દિવસમાં આપણે શું કરીશું કહો? 13 કલાક લાંબા દિવસમાં. હા, આજે 13 કલાક થશે. કારણ કે અંદર મેં લખેલું, તમે જો ને, આજે છે ને સવાર કેટલા વાગે થઈ? 5:57 સવાર થઈ. હા. અને સાંજ છે ને તે 7:30 વાગે થશે. એવું છે? હા, આજે રાત વહેલી નહીં પડે, કારણ કે 13 કલાક પૂરા કરવાના એટલે હજે રાત પડશે 8 વાગે, 7:30 વાગે લગી. તો આપણે 7:30 વાગે લગી કઈ આજે જઈશું લાંબા દિવસમાં? કઈ આગળ એક જગ્યા છે ખાસ. કઈ? તો તમે શું કરશો? હું જાઉં છું, આ એક કામ આવે છે 18 તો જોઈ આવું છું, ખાલી કામ જોવા માટે જવાનું છે મારે બહાર. તો તમે આજે જવાના છો બહાર? કેટલા વાગે આવશો પછી? લગભગ આવે અહીંથી 11-12 વાગે જવું. હા. 2-1 વાગે, 2-3 વાગે પાછું. ઓહો, 2-3 વાગે. અને જમવાનું? જમવાનું જમી લેજે તું. નક્કી નહીં, શ્યોર નહીં કહેતો હવે. નક્કી નહીં, ફોન આવે તો જવાનું છે, એવું છે. ફોન આવે તો જવાનું એમ? બરાબર, સારું, ચલો વાંધો નહીં. તો જોઈએ હવે નિલેશને જેમ ફ્રી ટાઈમ મળે એમ આપણે કરીશું, બરાબર. પણ આજે તો લાંબામાં લાંબો દિવસ છે અને આજે છે ને બીજું હોટે છે. શું છે? ફાધર ડે. એ હા, આજે તો ફાધર ડે દવાને થાય. ફાધર ડે તો આજે 21 જૂન. મેં તો ફોનમાં બધી રીલ્સો જોઉં ને, હા. તો આજનો 21 જૂન બતાવો. તો આજે તો 21 જૂન થાય ને, હા. તો આજે ફાધર ડે થયો. અને હું તને શું કરું? હા. એમણે આઈસ્ક્રીમ ખવડાવી હતી. હલે હા, લે આઈસ્ક્રીમ તો બતાને ભૂલી ગઈ નિલેશ ને, ઠરી ગઈ મસ્ત. વાવ, આઈસ્ક્રીમ નો લુક તો જોઈ લા. લો તમારા માટે આઈસ્ક્રીમ. ઓહો. પીટી. હું ચમચી લઈને આવું, ચાલો તમારા માટે. નિલેશને રકાબીમાં થોડી ચાખવા તો આપવી પડે, કારણ કે કહેશે કે આઈસ્ક્રીમ કેવી બને. લો રકાબી. વાહ. રકાબી શું લેવાય? એમાં રકાબી નાખીને ખાવ ને. એક નંબર આ. કેવી? એક નંબર બની હા. એક નંબર, એક નંબર. મસ્ત લાગી. જોરદાર આવે. ઓકે, તો જો મારી આઈસ્ક્રીમની લુક. પણ આપણે જો આઈસ્ક્રીમનો ડબ્બો લાવશે એટલે પેલું ગુલ્ફી છે એ બને, માટલા ગુલ્ફી, એ રીતે પડી શકે. તો આપણે એ લાવીશું ને એટલે એની અંદર જોરદાર થશે. તો તમને કેવું લાગ્યું કહો? કાલે મેં આખો દિવસ મહેનત કરી. ખાવાનું મન થયું. હે? ખા ખાવાનું મન થયું. એવું હાલ લાગે ને? હજે ખાવાની પછી રાતે નાઇટમાં ખાવાની મજા આવી જાય. હે? ગરમી લાગતી હોય ત્યારે લાગે ને સરસ. જોરદાર બનાવી. અત્યારે શું બનાવી છે હવે? અત્યારે જોઉં છું તમે અરાસ જવાનું કહો છો ને. તો નક્કી નહીં બગડવું. નક્કી નહીં કરારમાં પણ શું કરવું હવે, વિચાર કરું છું એક વખત. કેટલા વાગે? વિચાર કર્યો જોઈએ. વિચાર નહીં એટલે તમે જવાનું કહો છો એટલા માટે. હવે જો આઈસ્ક્રીમ ઘરે પણ મમ્મી પપ્પા માટે મોકલાવાની. હા. અને આજે તો ફાધર ડે થઈ ગયો, તો પપ્પા માટે 2 લાઈન. કે જ્યારે હું ત્યાં મારા ઘેર હતી ને, મારા પિયર, તો હું પપ્પાને છે ને રોજ પૂછતી હતી કે પપ્પા તમે કેટલા વાગે આવો છો, પપ્પા કેટલા વાગ્યા, પપ્પા ઘરે ક્યારે આવશો, પપ્પા ઘરે આવ્યા કેટલા વાગે, એવું બધું પપ્પાને રોજ પૂછ્યું છે. અને આજે હું સાસરે છું તો મારા પપ્પા મને ફોન કરીને પૂછે છે કે બેટા તું આપણા ઘરે હવે ક્યારે આવીશ. તો આ ફરક છે, ખબર પડે. એટલે હેપી ફાધર ડે પપ્પા.
અને આજે તો મસ્ત મજાનું પપ્પાનું ફેવરેટ ગીત વગાડીશ કે મારા પપ્પા હું તમારી લાડકી. શું કહેવું? હા, થઈ ગયું. હા એ જ ને, કારણ કે એક બાપ માટે એની દીકરી જ કેવું કહેવાય, મારા તો દીકરો વહાલો હોય અને બાપને દીકરી વહાલી હોય. તો મારા પપ્પા માટે તો હું જ વાલી છું, મારો ભાઈ પણ વાલો છે. પણ મારા પપ્પાને કેવું ખબર છે, હું ત્યાં આવે એટલે મારા પપ્પા કેમના રાહ જોઈને બેસી રહ્યા હોય કે મારી જ્યોત્સના આજે આવે છે, મારી જ્યોત્સના આજે આવે છે. પછી રસ્તા પર જ જઈને બેઠા હોય અને પછી હું જે કહું ને એ મારા પપ્પા એવું રહું ને ત્યાં સુધી મારી જ ફેવરેટ બધી વસ્તુ તો બનતી હોય. ખબર તમને? હા તો હું રહું ને ત્યાં સુધી મારી જ ફેવરેટ વસ્તુ તો બનતી હોય. અને હું જો સીઝના પપ્પા પાછું બધું મારા માટે લાવો, હું ત્યાં જાઉં એટલે. અને રાત જે બહેન પછી રોકાવ ને રહું ને ત્યાં સુધી જવાન થાય ને પપ્પા શું કે બસ આટલા જ દિવસ રહી, હજુ તો મન ભરાયું નહીં એમ કે પપ્પા. એ દિવસો પછી આપણને કેવું આમ મળ્યું ભરાઈ આવે. લાગણી પણ ના હોય. હા દરેક બાપને એક સુખની લાગણી જરૂર હોય. હા. અને કઢી અને રસ ખા બેહી ગયા. હું અહીં છું ને તમને કોને સંભાળે તે તમને અંતરસ ગઈ? અંતરસ ગયો. હે? હા. આ બંડી કેમ બગાડી? કામ પર. શું તમને સફેદ કપડાં પહેરાવે જ નહીં. તો કઢી છે અને રસ છે. જમવા બેસી ગયા 2 વાગી ગયા, જોઈ લો. 2 વાગી અને આજે તો આખો દિવસ વાદળા જ રહ્યા. વાગી ગયા છે અને નિલેશ જઈને અરાસથી આવી ગયા. તો મને તો આજે આખો દિવસ એટલું બધું એકલું લાગ્યું ને, કારણ કે મેં આજે આખો દિવસ બપોરનો બ્લોગ પણ શૂટ નથી. ખાલી જમીને નિલેશ ગયા પછી જ મેં એ જ બ્લોગ ઉતારેલો. એના પછી તો મેં બ્લોગ જ શૂટ નથી કર્યો, કારણ કે પછી તો મેં ટીવી જોઈ. એટલી બધી કીડીઓ નીકળી છે, મને કીડી એવો ચટકો ભર્યો ને તો નિલેશ આઈને દવા કરે. જો આ કીડીઓ કેટલી બધી નીકળે છે. કિસ્સો જો જોઈ એટલે એમને આમ ઘીસી પૂરો ઘીસી બસ એમ ખબર નહીં હવે ઘીસીમાં જ નીકળે બધી. હા ભરો બેન મેન જગ્યા મેન જગ્યા ભરો એની જગ્યા એ બાજુ જ છકાઈ જો. હા એ રહી જો એની મેન જગ્યા. તો કીડીઓ બાપા એટલી બધી નીકળે છે ને મારી વાત જ નહીં. નીલેશ જુઓ ખાલી એક જ કીડીએ મને ચટકો ભર્યો અને નિલેશ જોઈ લો બધી માર્યા. એટલે બહુ નીકળી પણ નિલેશ કીડીઓ. હા લાલ કીડીઓ છે અહીંયા. ઓહો જો કેટલી બધી કીડીઓ અહીંથી જ આવતી હશે દાદો. જો કઈડા નહીં, જો કેટલી લાલ કીડીઓ હોય. જો બાપરે. મને તો મેં જોયેલું મને લાગ્યું કે કીડી બેનની જાન છે. જે રીતે મકોડાની જાન આવે ને એ રીતે મને લાગ્યું કે કીડી બેનની જાન છે, પણ આ તો આપણી જોન લઈ લે એવી. હે કઈ કીડીઓ? કઈ બાપરે માણસ ન ખાઈ જાય. માણસ ખાવ કીડીઓ. સારું કર્યું બાપા. તો નિલેશ તો ગઈતા અડાસ કામથી. નિલેશ તમને જોજો ના કરે બરે ફેલાવશે ને નગન કરશે. શું આલું સાડી આલું લો નિલેશે પૂરી કરી નાખશે જલ્દી. ચલો બધી કીડીઓ અંદર છે લાગે. જો બધી અંદર બધી કીડીઓ બધી ગતી રહી. અને કીડીઓની તો વાત જ નહીં. અને નિલેશ આજે તો યોગા દિવસ હતો પણ આપણો યોગા થઈ ગયો નહીં. હા યોગા કરાવે કીડીઓ. જોઈ લો આજે તો વરસાદ પણ ચડીને આવ્યો. જોઈ લો નિલેશ તો કીડીઓને સામાન વાદળું બધું આવી ગયું. જોઈ લો જતો તો નિલેશ છે ને બધી દવા કરી નાખી. પણ આ કીડીઓ કેમ નીકળે ખબર? કેમ કે આપણા બધું ઘીસીનું એમને બાકી છે ને, એપોક્સી પૂરવાની બધી બાકી છે એટલા માટે. હા એપોક્સી પૂરવાની બાકી છે ને, પણ ત્યાં લાગી કીડીઓ માણસ ખાવ કીડીઓ નીકળે ને તો આપણને ખાઈ જાય પાછી. જો આ ચેટકો મને ચો ભર્યો જો અહીંયા.
જો ફૂલ્લી કે કરી નાખી દો. તો પણ શું કરવાનું, એમ કે કીડીઓ એટલી બધી નીકળે એની વાત જ નહીં ચોમાસામાં. એટલા માટે હું ફિનાઇલ પણ લાવી દીધું ને એ પણ લાવી દીધું મેં. શું કરતી હતી આખો દિવસ તું? આજે મેં બહુ મસ્ત પિક્ચર જોયું આખો દિવસ. તારી આંખો કેમ ફૂલી ગઈ પણ? હે હા આખો એવી કીડી ચાંદ બસ એમ જ તમે આયા ને તો હું એકદમ રડી ગઈ એટલા માટે. ના એ તો તું કઈ ગઈ હા એ નતા પણ તમે કેવું કે આજે આખો દિવસ મને કશું ગમ્યું જ નહીં. પછી મેં આખો દિવસ પિક્ચર જોયું, બ્લોગ પણ ના ઉતાર્યું, પછી મને ગમતું પછી તમે આયા ને તો પછી એકદમ આંખ ભરાઈ ગઈ. હા તો હું ના એવું નહીં, હું ત્યાં જાઉં તો ચાલે પણ તમારે મને છોડી નહીં જવાનું. એ કેવું ભાઈ હા તો ભાઈ. અહીંયા આગળ અઠવાડિયું મારા વગર રહે તારે તને એટલું બધું નહીં થતું એમ. હા તે બકા હું જાઉં ને તો ચાલે પણ તમારે નહીં જવાનું, કારણ કે તમે જાઓ ને તો મને નહીં ગમતું. જો બા હું તો સાચું કહું હું તો હું શું કહું અઠવાડિયું ત્યાં આગળ રહે તારે મને એમ કે કઈ જવાનું કેમ જવાનું આવું કરવાનું ફોલો કરવાનું હા ઉપરથી ફોને હરખી તો વાત ના કરવાની અને એમ તો કે નિલેશની એક્સપિરિયન્સ જુઓ, નિલેશની એક્સપિરિયન્સ. એવું નહીં બકા, સ્ત્રી તો હંમેશા એવી જાય ને. હું તો એવી જ છું. જો હું તો તમને પહેલે કહી દઉં ને તો હું તમને શું કહું કે વરસાદ તો ચડીને આવ્યો છે. જો હજુ અહીંયા કીડીઓ ને એ પેલા રોબોટ છે નિલેશ તમે પેલા ખબર મચ્છર એક પેલી એસવાય રહીને એક ડંખ મારે તો અને રોબોટ શોધી રહેલો એ રીતે નિલેશે એક કીડી મને કઈ રીતે બધી કીડીઓનો નાશ કરી નાખ્યો. નિલેશ રોબોટ બની ગયા અને એસવાય રાય પણ હું જોશના છું અને નિલેશ છે રોબોટ. તો એક કીડી તો હવે કहीं ગઈ હશે પણ બધી એની સેનાને લઈને જતી રહી. જુઓ સાફ સફાઈ સરસ થઈ ગઈ અને નિલેશ હજુ એક કીડીને ખોરે જઈલો. લાંબો દિવસ છે, યોગાસન તો તમે કરો હારો. પણ હું શું કહું કે આજે વિશ્વનો લાંબો દિવસ છે તો આજે સાંજે કેટલા વાગે પડવાની? જો કે મેં કીધું 6:30 વાગે ગયા તો મેં તમને તો કીધું કે વિશ્વનો લાંબો દિવસ આજે 7:30 વાગે સાંજ પડશે. તો 7:30 વાગે સાંજ પડવાની. યોગ કરવા આપવા માટે શરીર માટે બહુ સારું કહેવાય. કેમ કે પહેલા હું સ્કૂલમાં યોગ કરતો હતો, અહીંયા તો પછી કોઈ આદત જ નહીં. યોગ એક યોગ કરી લો ચલો, ગમે તે યોગ કરી લો, ગમે તે એક તો યોગ હશે ને તું કરી બતાય. ન હું કરી લઉં. જો શ્વાસ લેવાનો યોગ સ્કૂલમાં કરાવતા હતા. પછી પેલું આમ યોગ, પછી પેલું આમ યોગ, આ બધા યોગાસનનો યોગ. પછી આ શાંતિનો યોગ, પછી આ સમાધિ. બરાબર, બધું ઠીક છે. બહુ પાછી સમાધિમાં બધા જતી રહેશે. તમે યોગ કરી બતાવો ચલો. મને કયો યોગ આવડે કરું? આ સ્કૂલમાં તમે હવે યોગ કરતા ને? 2 હાથ ઊંચા અને લેફ્ટ રાઈટ. ભૂલી ગયો યાર, પહેલા કરતો હતો પણ ભૂલી ગયો. યોગ ભૂલી ગયા. મને જો મેં કેટલા તમારા ડેટા મેં યોગ કરી બતાવ્યા અને આમ તો નહીં ખબર પણ મને થોડું સ્કૂલનું બધું યાદ છે તો મેં કરી બતાવ્યા. અને તમે તો કરો પીહુડી સારો યોગ કરો બોલો બરાબર. ટ્રેનિંગ કેવાય એ બધા. અને તમને ટ્રેનિંગ ઓલ્ડ કહેવાય આપણે. ઓલ્ડ ઓલ્ડ કોઈ થઈ ગયા. લો હું તમને શું કહું કે આજે યોગાસનનો પણ દિવસ. યોગ ના કરો હોય ને તો આરામ પણ ના કરાય. આરામ કરે હરામ. જો નિરેશનો યોગ જો. હવે પીહુ કામ પણ આખું નમવું પડે. તમારે આટલા બધા પતલા હોય તો નહીં થતું. શું બનાય છે તમને બનાવી દો પુલાવ, ખીચડી પુલાવ બહુ મસ્ત બનાવીશું. ડુંગળી, ટામેટા, વટાણા છે એ બધું નાખીને અને આજે પુલાવ બનાવી દો. કારણ કે વરસાદ પડે. પણ તમે એક વસ્તુ લેતા આવજો, પિયુષની ફેવરેટ ચીઝ. તો પિયુષ નાખીને નહીં ખાતા? તો તમે તે દિવસ નતું કીધું કે હું ચીઝ નાખીને ખાઉં છું એમ? તમને નહીં ફાવતું? તો પછી કોઈ દિવસ ટ્રાય નહીં કર્યો.
તો ટ્રાય કરી લેવાનું બકુ. હે હા થાકી ગયા છે નહીં આજે આખો દિવસ, થાકીને આવી છે કદાચ લઈને આવજો તાપમાન જવાનું તાપમાનમાં પણ આટલો લાંબો દિવસ છે એટલે પાછું કેવું લાગે. મને જ કંટાળો. મેં તો આજે બહુ મસ્ત, આજે ફાધર ડે છે ને તો મસ્ત મસ્ત પિક્ચર મેલ્યા. હે એક રિશ્તા પિક્ચર જોવાનું મૂકી હતી ને, એક રિશ્તા બોન્ડ આફ્ટર લવ, તો મેં એટલું મસ્ત પિક્ચર હતું ને તો મેં આખું જોયું આજે. બરાબર. મેં ટીવી ચાલુ કરી, એવું પિક્ચર ચાલુ જ હતું તો મેં આખું જોઈ જ નાખ્યું. બહુ સરસ. અત્યારે પણ બીજું પિક્ચર મેળવાનું હોય. હવે જલ્દી ફટાફટ જમવાનું બનાવી દઉં ને પછી ચાલુ કરીએ આપણે ટીવી. કીધેલું ને કે આજે 7:30 વાગે અજવાળું રહેવાનું છે, તો જોઈ લો. જો ચાંદ પણ નીકળી ગયો અને કેટલું બધું અજવાળું છે જોઈ લો. હજુ લાગે ને 6 વાગે હોય એવું. જોઈ લો આ બધું ઝાડીઓ છે તો પણ દીવા બત્તી પણ થઈ ગઈ, મને અજવાળું જ લાગે છે. જો તો જેવું કે કીધેલું કે 7:30 થશે તો પણ અજવાળું રહેશે જ, અને કીધેલું કે આજે અજવાળું જ રહેશે તો અજવાળું જ છે. જો તો તમને બધાને કીધેલું ને કે 7:30 વાગે અજવાળું રહેશે, તો અજવાળું છે ને હજુ 7:30 તો 8:30 પોણા 9 વાગી ગયા છે. અને આજે મેં અમુક કમેન્ટો જોઈ કે 2 વખત 3 વખત કમેન્ટો આવી કે અમે બ્લોગ કેટલા વાગે મૂકીએ, વહેલો મૂકીએ, મોડો મૂકીએ, ટાઈમ ફિક્સ રાખો. તો આજે ચલો એક વાત કહી દઉં તમારા જોડે ફિક્સમાં, કે આજે તમે બધા થઈને બ્લોગ જુઓ છો, આજે બધા થઈને નક્કી કરી લો કે હવેથી હું બ્લોગ કેટલા વાગે મૂકું. તમે કહેશો સવારે તો સવારે, રાતે તો રાતે. સવારે કંઈક 11 વાગે, કાં તો રાતે 10 વાગે કે 9 વાગે. તમે મને ટાઈમ ફિક્સ કરી દો, તો એ ટાઈમ હું વ્લોગ મૂકીશું. જો મને લાગશે યોગ્ય કે આ ટાઈમ મારા માટે ફ્રીમાં છે તો એ ટાઈમ વ્લોગ મૂકીશું. તમે મને કમેન્ટમાં કહી દો ટાઈમ તો કેટલા વાગે મૂકું એમ. અને જો અત્યારે હું આ વ્લોગને એન્ડ આપું છું, કેમ કે આજે તો મેં તમને જણાવ્યું કે નિલેશ હતા ને એટલે મને આખો દિવસ કંઈ ગમ્યું નહીં, કારણ કે બહાર ગયેલા અને વ્લોગમાં પણ થોડી તકલીફ થઈ અને બધી રીતે. તો પછી આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં. અને હા, કમેન્ટ તો જરૂર કરજો કે વ્લોગનો ટાઈમ કેટલા વાગ્યાનો. ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય મેલડીમાં.